લગ્ન પ્રસંગમાં આ બનતી ખાટી મીઠી કઢી, આજે આપણે એની રેસીપી જોઈએ ફ્રેન્ડ્સ, તો જોતા રહેજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં. લગ્ન પ્રસંગમાં જોયેલી સફેદ કઢી આજે આપણે ઘરે બનાવવાના છીએ. તો તેના માટે ચણાનો લોટ, લીમડો, મરચાં, લસણ, સૂકું મરચું, હિંગ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લીધા છે. અને હવે આપણે આ રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ. એકવાર જરૂર ટ્રાય કરજો, એવા ટેસ્ટી. સૌપ્રથમ તો આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં પાણી એડ કર્યું છે અને નમક એડ કર્યું છે અને એને આપણે હલાવી નાખવાનું છે ફ્રેન્ડ્સ. આમાં હળદર એડ કરવાની નથી, કારણ કે આપણે સફેદ કઢી બનાવવાની છે. અને સારી રીતે જ હલાવવાનું છે, જેથી એમાં જરા પણ ગાંઠા રહે નહીં, એટલું આપણે હલાવી નાખવાનું છે. અને એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં રાઈ તતડાવી લઈએ. રાઈનો વઘાર થઈ જાય એટલે આપણે એમાં સૂકું લાલ મરચું, લીલું લાલ મરચું એડ કરી, લીમડો એડ કરી દઈશું. અને ત્યારબાદ વઘાર થઈ જાય એટલે એમાં થોડી આપણે હિંગ એડ કરી અને હલાવી નાખશું ફ્રેન્ડ્સ. સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મેઇન રીઝન છે, જે પાણીમાં આપણે લોટ એડ કરી અને જે ખીચડી બનાવી છે એને પાછળથી આપણે થોડો ટાઈમ હલાવી અને માથે છાશ નાખી છે, જેથી તમારી કઢી ફાટશે નહીં. અને સફેદ કઢીનો ટેસ્ટ આ ઉપરથી છાશ નાખવાથી અલગ જ આવે છે. તો આ ટિપ્સ તમે ખાસ ફોલો કરજો ફ્રેન્ડ્સ, જેથી કરી અને તમારી કઢી એકદમ ટેસ્ટી બનશે. અને હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. અને આમાં જોઈતા પ્રમાણમાં હજુ છાશ એડ કરવી પડે એમ છે, એટલે આપણે થોડી છાશ એડ કરી છે, જેથી કરી અને એની ખટાશ અને આપણે મીઠાશ માટે ખાંડ એડ કરીશું. અને તીખાશ માટે આપણે મરચાં એડ કર્યા છે. આપણે લાલ મરચું કે હળદરનો આમાં યુઝ કરવાનો નથી. અને ખીચડી સાથે આ સફેદ કઢીનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે આને સારી રીતે 2 થી 5 મિનિટ માટે પકાવવા દઈશું. અને એકદમ ટેસ્ટી આ વ્હાઈટ કઢી બની અને રેડી છે ફ્રેન્ડ્સ. તો લગ્ન પ્રસંગમાં આવી કઢી જરૂર તમે ખાધેલી હશે. અને આમાં ઉભરો આવે ને ત્યાં સુધી આપણે પાકવા દેવાની છે. અને સિંગદાણા એડ કર્યા છે, જેથી એનો ટેસ્ટ થોડો અલગ આવશે. અને ધાણા જીરું આપણે એડ કરી દઈશું, હલાવતા રહેશું ફ્રેન્ડ્સ. અને ખાંડ આપણે એડ કરી છે, જેથી કરી અને મીઠાશ પણ કઢીમાં આવી જાય. એટલે ખાટી મીઠી આપણી કઢી, સફેદ કઢી બની અને રેડી થઈ ગઈ છે. બસ એને આપણે ઉભરા આવે ત્યાં સુધી પકાવતા રહેવાની છે. જેમ પાકશે એમ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ફ્રેન્ડ્સ. તો આ કઢી આપણે બનાવી અને રેડી કરી દીધી છે. તેને ખીચડી સાથે પણ તમે ખાઈ શકો છો અને નોર્મલ શાક રોટલી સાથે પણ તેનો ટેસ્ટ અલગ જ આવે છે. આમ લગ્ન પ્રસંગમાં આ કઢી જોઈ અને બધાને થાય છે કે કઈ રીતે બની હશે. તો આજે જરૂર તમે ટ્રાય કરશો. તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આપણે કઢી. એ ટેસ્ટી ખાટી મીઠી કઢી બનીને રેડી છે. આપણે ખીચડી સાથે તેને સર્વ કરી લેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી કઢી અને ખીચડી. તો બની અને રેડી થઈ ગયા છે. અને વિડીયોને બીજા આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.